આમાંથી સૌથી ફિટ કોણ? તો આપણે શું કહીશું કે ઓપ્શન 3 જે જાડીઓ છે ને એ અત્યારે આ ત્રણેયમાં સૌથી ફિટ છે. ભલે એનું વજન 105 છે. અત્યારે પૂછ્યું છે ના, એક જર્મન સત્સંગની અંદર એક પ્રશ્ન કોઈ બેને પૂછ્યો હતો કે મારો વજન આટલું બધું વધારે છે, તો મને લાગે છે કે મારા મમ્મીમાંથી મને વજન મળ્યું છે અને હવે મમ્મીની જે દશા થઈ એ જ મારી દશા થશે. પૂછ્યું બહુ સરસ આન્સર આપ્યો હતો કે તમે વજનનો પ્રશ્ન ના કરો. જો તમે રૂટીન કામ બધા કરી શકો છો, એક્સરસાઇઝ કરી શકો છો, હેપીલી જીવી શકો છો, તો એ વજન સાથે તમે હેલ્ધી છો, રાઈટ? તો સેમ કન્સેપ્ટથી ખાલી વજન એ ક્રાઇટેરિયા નથી. વજન એ કોઈ એક ક્રાઇટેરિયા છે. તો શું એવું બની શકે કે સેમ વજન વાળી બે વ્યક્તિની ફિટનેસ અલગ અલગ હોઈ શકે? સમજો કે આપણે આમાં આવી રીતે જોઈએ કે આ જે 65 કિલોનો વચલો વ્યક્તિ હતો, એવો જ 65 કિલોનો બીજો કોઈ વ્યક્તિ હોય, પણ બેવની ફિટનેસ અલગ અલગ હોઈ શકે. તો કેવું બની શકે? આ તમે જે સ્લાઇડ જોશો એની અંદર જે એક ડાબી બાજુ એક વ્યક્તિ છે જે 60 કિલો વજનનો જ છે, પણ એમાં મસલ વધારે છે. આ બેવની હાઈટ સેમ છે, વજન સેમ છે, પણ જે આ બાજુનું 60 કિલોનો વજન જે વ્યક્તિ છે એનો બોડીનો આકાર ફેટ વાળો છે, આ બાજુના બોડીનો આકાર મસલ વાળો છે. તો તમને શું લાગે છે આ બેમાંથી કોણ વધારે ફિટ હશે? ઓફકોર્સ જે મસલ વાળો છે એ. એટલે કે વજન એકલાથી એ વ્યક્તિ ફિટ છે કે નહીં ખબર ના પડે. હવે આપણામાંથી કોને કોને લાગે છે કે તેઓ પોતે ફિટ છે? ઓકે, હાથ ઊંચા કરો તો મને દેખાશે. ફાઇન. એક જસ્ટ આટલું તમને ખબર પડે કે ફિટનેસને કેવી રીતે ચકાસાય છે. તો આ એક વેબસાઇટ છે કે જેની અંદર અમુક એ લોકો પ્રશ્ન પૂછે છે અને એ પ્રશ્નના ઉત્તર રૂપે એ લોકો તમે ફિટ છો કે નહીં ને એ ચેક કરે છે. તમારી ઉંમર સમજો અત્યારે 40 વર્ષની છે, પણ તમારી બોડીની ઉંમર અત્યારે કેટલી છે ને એ લોકો મેચ કરી આપે. તો એ તમે ટેસ્ટ કરી શકો છો. અને ઓફકોર્સ તમે જ્યારે એએચસીમાં આવો તો આપણે બાયોલોજિકલ એજની એક ટેસ્ટ થશે, એ તમે કરાવી શકો છો. એ તમને તમારી ઉંમરના પ્રપોર્શનમાં તમે કેટલા અત્યારે તમારા શરીરની ઉંમર કેટલી છે એ ચેક કરવા માટે ટેસ્ટ છે. એમાં ક્રાઇટેરિયા સિમ્પલ છે. અમુક તમને એક્સરસાઇઝ કરવાની કે અને તમે કરી શકો છો કે નહીં એ જોવાની છે, અને કેટલા પ્રમાણમાં કરી શકો છો એ જોવાની છે. હવે આપણે જ્યારે આ ફિટનેસની વાત કરીએ ને તો એ ફિટનેસ ફક્ત વજનથી નથી, તો શેનાથી છે એની બધી અમુક વાતો કરીશું. એમાં સૌથી પહેલી ફિટનેસ છે હૃદયની ફિટનેસ. હવે હૃદયની ફિટનેસ માટે એક સિમ્પલ ટેસ્ટ છે કે જેનાથી તમને ખબર પડે કે તમે એ ક્રાઇટેરિયામાં ફિટ થાવ છો કે નહીં. સમજો આ પહેલી ટેસ્ટ છે કૂપર ટેસ્ટ. એ શું ટેસ્ટ છે કે 12 મિનિટ સુધી તમે તમારે દોડવાનું છે, ફાસ્ટ ચાલવાનું છે કે દોડવાનું છે, અને તમે કેટલું અંતર કાપી શકો છો એ તમારે ચેક કરવાનું છે. કોઈ 40 વર્ષનો વ્યક્તિ હોય, પુરુષ હોય, તો એ આ 12 મિનિટની અંદર અંદાજિત 2.1 થી 2.5 કિલોમીટર કાપી શકે. હવે સમજો આપણે સિમંદર સિટીમાં એટીપીએલમાં રહીએ છીએ તો સેક્ટર 1 નો જે એક રાઉન્ડ છે ને એ અરાઉન્ડ 1 કિલોમીટર છે. એટલે અંદાજિત જો તમે 12 મિનિટની અંદર એ સેક્ટર 1 ના 2 રાઉન્ડ મારી શકો તો તમે કૂપર ટેસ્ટના હિસાબથી હૃદય માટે ફિટ છો. હવે સમજો તમે આ નથી મારી શકતા રાઉન્ડ, તો આપણે કઈ રીતે આનો ઉપયોગ કરી શકીએ કે પહેલા દિવસે મેં જ્યારે ચાલુ કર્યું, મેં જે મારી મેક્સિમમ સ્પીડથી હું ચાલ્યો ત્યારે મેં સમજો કે હું સવા રાઉન્ડ જ પૂરો કરી શક્યો 12 મિનિટમાં સેક્ટર 1 નું, એટલે કે 1.25 કિલોમીટર. હવે એના પછી 1 મહિના પછી હું 1.5 રાઉન્ડ કરી શક્યો. એના પછી 3 મહિના પછી હું 1.25 રાઉન્ડ કરી શક્યો. 6 મહિના વર્ષ પછી હું 2 રાઉન્ડ કરી શક્યો. દેટ મીન્સ કે આ ટેસ્ટથી આપણે કમ્પેર બી કરી શકીએ કે જ્યારે મેં હું નહોતો કરતો કસરત, અને હવે કસરત કરવાથી મારી ફિટનેસ કેટલી વધી છે. એવી એની બીજી એક ટેસ્ટ છે 1.5 માઇલ રન. એટલે શું કે 1.5 માઇલ એટલે કે 2.5 કિલોમીટર તમને કાપવામાં કેટલો સમય લાગે છે. તો નોર્મલી કોઈ પુરુષને 12 થી 14 મિનિટ લાગવી જોઈએ, સ્ત્રીઓને 16 થી 18 મિનિટ લાગવી જોઈએ. અને જો શરૂઆતમાં તમે
વધારે ટાઈમ લો છો તો કેમ કરીને ધીમે ધીમે આ ટાઈમ ઘટે છે, એવી રીતે પણ તમે આ ટેસ્ટ તમારા હૃદયની ફિટનેસ ચેક કરી શકો. ઓફકોર્સ આ ચેક કરવા માટે જેને હૃદયની બીમારી છે, જેને છાતીમાં વચ્ચે વચ્ચે દુખાવો થાય છે, એ લોકોએ આ ટેસ્ટ નથી કરવાનો. આ આપણે ફક્ત સમજવા પૂરતો છે કે મારી ફિટનેસ અત્યારે અહીંથી છે અને મારે આ લેવલ સુધી પહોંચવાનું છે. એના સિવાય ઓફકોર્સ આપણે અહીંયા હોસ્પિટલમાં આવીએ તો તમારું ટ્રેડમિલ ટેસ્ટ કરાવે છે, VO2 મેક્સ ટેસ્ટિંગ કરીને એક ટેસ્ટ થાય. આ ટેસ્ટથી બી આપણે એ જ જાણવા માંગીએ છીએ કે તમારી હૃદયની ક્ષમતા કેટલી છે. એવી રીતે સેકન્ડ ક્રાઇટેરિયા ફિટનેસનું આવે સ્નાયુની ફિટનેસ. એટલે શું કે તમારા શરીરના અલગ અલગ સ્નાયુ કેટલા ફિટ છે. તો એના માટે બી જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે અલગ અલગ ટેસ્ટ છે. જેમ કે પહેલો ટેસ્ટ છે પુશઅપ ટેસ્ટ. તમે 1 મિનિટની અંદર કેટલા પુશઅપ મારી શકો છો. આ જો તમને ખભાનો દુખાવો હોય તો ચેક કરવાની ટ્રાય કરવાની જરૂર નથી. ભારે ભારે કોઈ 40 વર્ષનો વ્યક્તિ હોય અને કહેતો હોય કે હું ફિટ છું, તો એને કમસે કમ 1 મિનિટની અંદર 15 પુશઅપ સળંગ મારવા જોઈએ. અને જો એ મારી શકે તો એના અપર બોડીની એ ફિટનેસ છે એવું ખબર પડે. પણ સમજો નથી તમે મારી શકતા તો કઈ દુઃખી થવાની જરૂર નથી. આપણને ખબર પડે કે એક્સરસાઇઝના શરૂઆતમાં હું અહીંયા હતો અને 3 મહિના કે 6 મહિનાના અંતે હું અહીંયા પહોંચ્યું છું. તો એ તમને મોટિવેશન રહે તમારા ડેવલપમેન્ટ માટે. એવી જ રીતે તમારા પેટની ફિટનેસ માટે સિટઅપ ટેસ્ટ છે. તમારે જેમાં વચલો દેખાય છે એ પ્રમાણે તમારે પગ અટકાવીને રાખવાના અને ઊભું થવાનું. આવી પેટ પરથી ઊભું થવાનું હોય અને તમે કેટલી વાર 1 મિનિટની અંદર કે 2 મિનિટની અંદર ઊભા થઈ શકો છો એ તમારો માર્ક હોય. એનું રેફરન્સ લઈને તમે 3 મહિના પછી કેટલી વાર થઈ શકો છો એ તમે ચેક કરી શકો. જે લોકોને કમરનો દુખાવો હોય એ લોકોએ આ ચેક નથી કરવાનો, નહીં તો કમરનો દુખાવો વધી શકે. અને એવી રીતે ત્રીજી ટેસ્ટ છે પ્લાંક ટેસ્ટ. એની અંદર આ જે વ્યક્તિ છે એવી રીતે ખાલી કોણી પર અને પગના આંગળીઓ પર તમારે રેસ્ટ કરી અને કેટલી સેકન્ડ માટે તમે રેસ્ટ કરી શકો છો એ તમારે જોવાનું છે. નોર્મલ વ્યક્તિ 30 સેકન્ડ સુધી, 40 વર્ષનો વ્યક્તિ હોય તો 30 સેકન્ડ સુધી આરામથી કરી શકે. એનીથી ઓછું થાય છે તો આપણને ખબર પડે કે આપણા કોર એટલે પેટ અને કમરના સ્ટ્રેન્થ કેટલી છે. ત્યાંથી વધારે થઈ શકે તો આપણે ખબર છે કે આપણે એ વાઇઝ ફિટ છીએ. એના પછીનું છે ફ્લેક્સિબિલિટીની ફિટનેસ. એટલે કે તમારું બોડી કેટલું ફ્લેક્સિબલ છે. હવે એના માટેની ટેસ્ટ શું છે કે આમ પગ સીધા રાખી અને સામે હાથ કરો તો તમારા પગના જે ટેરવા છે એને કેટલી આંગળીઓ કેટલું ક્રોસ કરે છે, એનાથી કેટલું આગળ જાય છે. ઘણા બધા એવા હશે કે જે લોકો પગ સુધી પહોંચી બી નહીં શકે. ધેટ્સ ફાઇન, કંઈ વાંધો નથી. શરૂઆતમાં એ છે ધીમે ધીમે કરી અને ફ્લેક્સિબિલિટી વધારતા. નોર્મલ વ્યક્તિ જે 40 વર્ષનો હોય મેલ, એની ફ્લેક્સિબિલિટી 8 સેન્ટીમીટર હોવી જોઈએ અને ફિમેલ હોય તો એની 9 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર હોવી જોઈએ. પછી નેક્સ્ટ સ્લાઇડ. માનવ શરીરનો આકાર યુઝ્યુઅલી કેવો હોય તો કે મેલ હોય તો એનો શરીરનો આકાર એપલ શેપ અને ફિમેલ હોય એનું પેર શેપ. એપલ શેપ એટલે શું? ઉપર પહોળું નીચે પતલું, અને ફિમેલ એટલે ઉપર પતલું નીચે પહોળું. હવે ઘણી બધી વાર થતું શું હોય, બીકોઝ આપણો જે ઇન્ડિયન જેનેટિક્સ છે એમાં પેટના નીચેના ભાગમાં ચરબી જમા થતી હોય એટલે બધા લોકોનું શરીર પેર શેપ થતું છે. ઉપરનું પતલું હોય પણ નીચેની બોડી જાડી થતી જાય. હવે એ જગ્યા છે કે ત્યાં આપણા બધા રોગો પ્રવેશે છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, જે બી પેટની ચરબી છે એ રોગો પણ થાય છે. અને સેમ વે ફિમેલ્સમાં બી એ જેટલું કમર વધતી જાય એટલે બધા ફેટનું પ્રમાણ વધતું જાય. એટલે એ શેપનું બી ઇન્ડિકેટર આપણે એકવાર જોતા હોઈએ છીએ. એના માટે તમે જ્યારે અલગ અલગ લોકોના અલગ અલગ શેપના આકાર સમજો ને તો 9 પ્રકારના વ્યક્તિઓ હોય. આપણે શેમાં હોઈએ એ આપણે જોઈ લેવાનું છે. પહેલો વ્યક્તિ એવો હોય કે જે એટલો બધો જાડો નથી દેખાતો, 75 કિલો જ છે, જે આમાં પિંક દેખાય છે એ છે. પણ એના જે હાડકા છે એ બહુ હેવી નથી, એ એટલા બધા મજબૂત નથી. એટલે કે એવા લોકો છે કે જેને
હિડન ઓબીસ કહેવાય. છે વજન વધારે 75 કિલો પણ બાંધો મજબૂત નથી. સેકન્ડ લોકો એવા છે કે એક બીજા લોકો એવા છે કે જે લોકો ખરેખર ઓબીસ છે. એ લોકોનું વજન 95 કિલો છે અને એ લોકોનું શરીર બી ભારી છે અને હાડકા બી ભારી છે, રાઈટ. ત્રીજા છે સોલિડલી બિલ્ડ. સોલિડલી બિલ્ડ એટલે શું? કે એ લોકોનો વજન 120 છે પણ બાંધો એકદમ ખતરનાક કે ભાઈ 8મા ધોરણથી મારું વજન 85 કિલો તો હતું જ. એટલે તમને લાગે કે આમ એકદમ પઠ્ઠા જેવા છે. ચરબી તો ખરી જ વધારે, પણ સાથે સાથે હાડકાનો જે બાંધો કહેવાય એ બી એકદમ મજબૂત છે. ચોથા આવે અંડર એક્સરસાઇઝ. એટલે કે શું? એ લોકોનું 55 કિલો વજન છે, એ લોકોના બાંધો એટલો મજબૂત નથી પણ એટલી બધી ચરબી બી નથી. એવા હોય બોર્ડર લાઈન ચરબી છે, એકદમ ઓછી બી નથી એવું નથી પણ બોર્ડર લાઈન ચરબી છે. એ લોકોને અંડર એક્સરસાઇઝ, જો એક્સરસાઇઝ કરે ચરબી નહીં વધે પણ એ લોકોનો બાંધો મજબૂત થઈ શકે છે. સ્ટેન્ડર્ડ કે જે લોકો 65 કિલો વજનના છે, યોગ્ય પ્રમાણમાં બાંધો છે, યોગ્ય પ્રમાણમાં ચરબી છે. સ્ટેન્ડર્ડ મસ્ક્યુલર એ એવા કે જે લોકોના વજન 75 થયું પણ બધું સ્નાયુ, જે બોડી બિલ્ડર જેવા હોય, એકદમ હેવી બોડી બિલ્ડર નહીં પણ જે નોર્મલ બોડી બિલ્ડર જેવા હોય, એ લોકોનો મસલ વધતા જ જાય છે, ચરબી બહુ નથી વધતી. એટલે પણ વજન વધ્યું છે, 75 કિલો થયું છે. અમુક એવા હોય કે જે 45 જ કિલો હોય, ચરબી બી થોર બિલકુલ ઘટી ગયું હોય, હાવ હાડકા દેખાતા હોય અને હાડકા બી નબળા હોય, એ છે થીન. પછી હોય થીન અને મસ્ક્યુલર. હાડકા મજબૂત છે, સ્નાયુ ફર્સ્ટ ક્લાસ છે, ચરબી એકદમ ઓછી છે, જે આપણે બધા એક્સપેક્ટ કરીએ કે આપણે આવું થવું છે. અને છેલ્લા છે વેરી મસ્ક્યુલર. એ લોકોમાં મસલ સરસ છે, ચરબી ઓછી છે. એટલે એ લોકોને બીજા પ્રકારના પ્રશ્નો થાય જે આપણે આગળ પાછા સમજીશું. આપણે જોઈ લેવાનું છે કે આપણે આ 9માંથી શેમાં આવીએ છીએ. ચરબી વધારે છે, હાડકા વધારે છે, બે ઓછું છે કે નોર્મલ છે. હવે બાધે બારે આપણા શરીરનું વજન શેના આધારે હોય છે? તો આપણને લાગે કે મારું શરીર બહુ વજન વધી ગયું એટલે હવે છે ને મારે ભૂખ્યા રહેવું પડશે. તો ભૂખ્યા રહેવા એ ઓનલી સોલ્યુશન નથી. કેમ તે સમજીએ. કેમ કે 30 થી 40% વજન આપણા સ્નાયુનું છે, 12 થી 18% વજન એ આપણા હાડકાનું છે. ચરબીનું વજન એક નોર્મલ વ્યક્તિમાં 20 થી 25% પુરુષોમાં અને 25 થી 30% બહેનોમાં હોવું જોઈએ. અને જે બચ્યું એ બધું વજન આપણા ચામડી, અવયવો, લીવર, કિડની, હાર્ટ એ બધાનું હોવું જોઈએ. હવે પ્રોબ્લેમ શું થાય છે કે જ્યારે બહુ વધારે પડતું વજન થઈ જાય છે ફેટના કારણે, ત્યારે એના શું ગેરફાયદા આવે છે? તો કે એને હૃદયની બીમારી થતી હોય છે, બ્લડ પ્રેશર થતું હોય, ડાયાબિટીસ થઈ જાય, ઘૂંટણનો ઘસારો ચાલુ થાય, એ લોકોની એવરેજ જે ઉંમર હોય ને એ ઓછી થઈ જાય, કેમ કે એ લોકોને બધા રોગોના કારણે મૃત્યુ વહેલી થઈ જાય, કમરમાં દુખાવો થાય, થોડુંક ચાલે તો આમ શ્વાસ ચડે, હાંફી જાય, ઊંઘમાં નસકોરા બોલ્યા કરે, બહુ જ બીમાર રહ્યા કરે, પ્રતિકાર શક્તિ ઓછી હોય, બહેનોમાં માસિકની તકલીફ હોય. આ બધા સ્થૂળતાના ગેરફાયદા છે, આપણે જાણ્યા છે. પ્રોબ્લેમ શું છે કે ચરબી વધારે પડતી ઓછી થઈ જાય ને તો એના બી પ્રોબ્લેમ છે. જેમ કે શરીરમાં જે શક્તિના સ્ટોર હોય ને એ ઓછા થઈ જાય. અવયવોની આજુબાજુમાં અમુક પ્રમાણમાં ફેટ હોવું જોઈએ. કદાચ કોઈ ભૂગો મારે તો એ ભૂગો સીધો એ જે અવયવ છે એને અસર ના કરે એના માટે કુદરતે ફેટ આપ્યું હોય. હવે એવા લોકોમાં એ ફેટ બી ઓછું થઈ જાય. એટલે જરાક ઇન્જરી થાય ને તો ફ્રેક્ચર થઈ જાય, ઇન્ટરનલ ઇન્જરી થઈ જાય. અને બીજું કે બીકોઝ એ બહુ વધારે પડતું વજન ઓછું છે એટલે બીમાર પડવાની શક્યતા એ લોકોની વધારી જાય છે, જે એકદમ પાતળા છે અને જેના અંદર બાંધો બી પતલું છે અને ચરબી બી નથી. હવે ત્રીજા એવા અમુક હોય છે કે જેના સ્નાયુઓ છે, જે લોકો 80 કિલો હતા, મારે 55 કિલો થવું છે,
25 કિલો ઓછો કરવા માટે ભૂખમરો કરે, કંઈ જ ખાય જ નહીં, 3 મહિનામાં મેં 25 કિલો વજન ઓછું કરી નાખ્યું. એક્ઝામ્પલ. પ્રોબ્લેમ શું થાય છે કે એવામાં ફક્ત ફેટ જતું નથી, સાથે સ્નાયુ, હાડકા તો જ્યાં ત્યાં જતા, ખાલી ફેટ નથી જતું, સાથે સાથે અમુક પ્રમાણમાં સ્નાયુ જાય છે. અને બીકોઝ સ્નાયુ જાય છે એટલે એવા લોકોમાં સડનલી વેટ લોસ, વજન ઓછું થવાના કારણે ઇન્સ્યુલિનમાં તકલીફ પડે છે. એ લોકોના બધાના શરીરના જે સ્ત્રવો હોય, હોર્મોન્સ હોય, એના અંદર ફેરફાર થઈ જતા હોય, હાડકા નબળા થઈ જતા હોય, પગ ધ્રુજવા માંડે, લાગે કે મને તાકાત જ નથી, મને આખો દિવસ સૂવું પડે છે. એવા લોકોમાં ફ્રેક્ચર્સ અને બધા જે લિગામેન્ટ્સની ઇન્જરી થવાના ચાન્સીસ વધી જાય, કેમ કે જે પ્રમાણે બોડી હતું એ પ્રમાણેના લિગામેન્ટ્સ હતા, સામે કસરત કરી નથી, ખાલી વજન ઓછું કર્યું છે, એટલે એ બધા લિગામેન્ટ્સ લૂઝ પડી જાય અને ઇન્જરીના ચાન્સીસ વધી જાય. અને ઓફકોર્સ એ લોકોની પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય. આટલા બધા વજન એક સાથે લોસ કરે ને તો ઘણી ઘડી બીમાર પડ્યા. એટલે તો શું તમારા શરીરના અંદર એ બેલેન્સ બરાબર છે? તો એ કેવી રીતે ચેક કરશો? તો સૌથી પહેલો ક્રાઇટેરિયા છે કે તમે જ્યારે બી વેટ લોસ કરવા માટે પ્લાન કરો છો તો તમારું વજન એક અઠવાડિયામાં આશરે 1 થી 2 પાઉન્ડ, એટલે કે 5 થી અડધો કિલો ઓછું થાય ને, એટલે કે 1 મહિનાના અંદર 2 કિલો ઓછું થાય ને, એ સૌથી આઈડિયલ છે. હવે એ તમે ગણવા જાઓ તો 3 મહિનાની અંદર તમારું આશરે 6-7 કિલો વજન ઓછું થવું જોઈએ. હવે જ્યારે 6-7 નું 12-13 ઓછું થાય છે ને ત્યારે પ્રોબ્લેમ્સ આવે છે. હવે કોઈ વ્યક્તિ કે યાર પણ મેં વેટ ઓછું કર્યું તો ખોટું શું છે, હું કસરત તો કરું છું. હવે સામે એ કસરતનું પ્રમાણ એવું હોવું જોઈએ કે તમારું ફેટ એ મસલમાં કન્વર્ટ થવું જોઈએ. અને એનું ગેરફાયદો એ છે, ફેટને મસલમાં કન્વર્ટ થવાનો ગેરફાયદો એ છે કે તમારું વજન ઓછું જલ્દી ન થાય, કેમ કે ફેટ એ રૂ જેવું છે, એ આમ ઓછું થાય એના સામે આટલા મસલ્સ બને તો સામે એટલું વજન આવી જાય. પણ હવે આ સારું ફેટ કહેવાય, બ્રાઉન ફેટ કહેવાય. એના વિશે આગળ આવે વાત ત્યારે આપણે ડિસ્કસ કરીએ. પણ તમારું વજન, તમારી બોડીનું સ્ટ્રક્ચર બરાબર છે કે નહીં ને એ જાણવા માટે અલગ અલગ રીતો છે. જેમાંથી પહેલી રીત શું છે? બીએમઆઈ. બીએમઆઈ એટલે શું? તમારી હાઈટ કેટલી છે એના પ્રમાણમાં તમારું વજન કેટલું છે. સમજો કે તમારી હાઈટ 5 ફૂટ છે તો બીએમઆઈ નું જે આખું ફોર્મ્યુલા છે, પણ એ તમે ઓનલાઈન બીએમઆઈ કેલ્ક્યુલેટર સર્ચ કરશો તમારું ખબર પડી જશે. પણ એનો સાદો દાખલો આપો કે તમારી હાઈટ 5 ફૂટ છે, એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો, એટલે કે 150 સેન્ટીમીટર, એમાંથી 100 માઇનસ કરना, એટલે કે 50 કિલો. એ તમારા માટે અપર લિમિટ બોડીની. તમારી હાઈટ 5 ફૂટ 4 ઇંચ છે, એટલે કે 165 સેન્ટીમીટર છે, એમાંથી 100 માઇનસ કરી નાખો તો તમારા માટે અપર લિમિટ વજનનું ઇઝ 65 કિલો. એનાથી ઉપર જશો તો તમારું બીએમઆઈ જે એબનોર્મલ રેન્જ છે એમાં જવાનું ચાલુ કરી નાખશે. ઇઝીલી કેલ્ક્યુલેટ કરવા માટે તમે અત્યારે ખરેખર પોતાનું હાઈટ અને વેટ જો ખબર હોય ને તો ટ્રાય કરજો. એક્ઝેક્ટ કરવા માટે બીએમઆઈ કેલ્ક્યુલેટર યુઝ કરી શકો, બાકી આ સિમ્પલ કેલ્ક્યુલેશન કરી શકો. આ પહેલી રીત. હવે બીજી રીતમાં શું હોય કે હાઈટ પ્રમાણે વજન તો બરાબર છે, બહુ વધારે વાંધો નથી, પણ પેટ એકદમ આગળ છે, એકદમ મોટું છે, એવા ઘણા બધા આપણને જોવા મળશે. એટલે એને સેકન્ડ પેરામીટર એવું એડ કર્યું કે આપણી ડૂટીએ જે ડાયામીટર હોય એ પુરુષોની અંદર 90 સેન્ટીમીટર અને બહેનોની અંદર 85 સેન્ટીમીટરથી નીચે હોય ને ત્યાં સુધી એકદમ નોર્મલ કહેવાય. 90 થી 102 સુધી હોય ને, એટલે કે 35 થી 40 ઇંચના વચ્ચે, તો એને બોર્ડર લાઈન કહેવાય પુરુષોમાં. અને 40 ઇંચની ઉપર જાય તો એ એબનોર્મલ કહેવાય. એવી રીતે બહેનોમાં 85 સુધી નોર્મલ, પણ 89 થી ઉપર જાય, 89 થી ઉપર જાય તો એ હવે એબનોર્મલ થયું, કેમ કે ત્યાં ચરબી જમા થાય છે. એટલે સેકન્ડ ક્રાઇટેરિયા એ જોવા માટે કે તમે ફિટ, બોડીના સ્ટ્રક્ચર વાઇઝ ફિટ છો કે નહીં, એના માટે છે ડૂટીએ ડાયામીટર. પછી ત્રીજું, આપણે તમે જ્યારે એએચસીમાં આવો તો અગેન આ ટેસ્ટ તમે કરાવી શકો છો. એ ટેસ્ટ ફ્રી છે. એની અંદર તમારી ચરબી માપે, અલગ અલગ બોડીના અલગ અલગ ભાગમાં કેટલી ચરબી છે એના રેશિયોથી તમને એક કહે કે તમારા બોડીમાં ચરબીનું ડિસ્ટ્રીબ્યુશન ક્યાં વધારે છે. અમુક લોકોને જેનો આખો દિવસ બેઠાનું જીવન હોય તો એ લોકોના બેકમાં ચરબી વધારે જોવા મળી છે. જે લોકોના પેટ વધારે હોય ઓફકોર્સ તો પેટમાં ચરબી જોવા મળી છે. અમુક વાર
અહીંયા અંદરના ભાગમાં બહારના ભાગમાં ચરબી વધારે જોવા મળે છે. એનો પર્સન્ટેજનો ફોર્મ્યુલાથી તમને ખબર પડે કે તમારો પેટની અંદર કેટલી ચરબી છે અને સ્કિનમાં કેટલી ચરબી છે. પછી હાડકામાં કેટલું કેલ્શિયમ છે, હાડકા કેટલા મજબૂત છે, બાંધો કેટલો મજબૂત છે, એ જોવા માટે એક ટેસ્ટ આવે છે ડેક્સા સ્કેન. યુઝ્યુઅલી અમે લોકો મેનોપોઝ પાછળના જે પછીના જે ફિમેલ્સ હોય એમાં ટેસ્ટ કરાવતા હોઈએ છીએ જોવા માટે કે એ લોકોને ઓસ્ટિયોપોરોસિસ છે કે નહીં, અને જો હોય તો એમને કેલ્શિયમ, વિટામિન ડી, બીજા ઇન્જેક્શન્સ એ ચાલુ કરતા હોઈએ. એના માટેનો આ ટેસ્ટ છે. એક એવો ટેસ્ટ આવે છે જેને કહેવાય છે બાયો ઇલેક્ટ્રિક ઇમ્પિડન્સ એનાલિસિસ. એટલે એના અંદર શું કરે છે, તમારે એક મશીન તમે ઘણા બધા મોલમાં જોયા હશે, એક હાથ બે હાથ પકડવાનું, પગમાં ચપ્પલ કાઢીને પગ એના પર રાખવાના અને સામે જોવાનું. હવે આ મશીન શું કરે છે, તમારા બોડીમાંથી એક ઇલેક્ટ્રિક કરંટ નાનું અમથું પાસ કરે છે અને કરંટને પાસ થવામાં જેટલી વધારે વાર લાગે એટલા તમારા બોડીમાં મસલ વધારે છે, જેટલી ઓછી વાર લાગે એટલા તમારા બોડીમાં ફેટ વધારે છે. કેમ કે ફેટની અંદર પાણી હોય અને પાણીમાંથી આ કરંટ જલ્દી જાય, મસલની અંદર ઓછું પાણી હોય એટલે જવામાં વાર લાગે. હવે સમજો આપણને આ બધા ટેસ્ટ કર્યા, આપણને ડ્યુટીએ ડાયામીટર તો આપણે આરામથી માપીને ખબર પડી જશે કે મારો પેટ વધારે છે જ, હાઈટ વાળા ફોર્મ્યુલાથી ખબર પડી જાય. બીજા બધા તમે ક્યારેક એએચસી આવો ને કરાવવા વાત અલગ છે, પણ તમને બારે ખબર પડી જાય કે હા ભાઈ મારી ફિટનેસ જોઈએ એવી નથી, મારું વજન આઉટ ઓફ પ્રપોર્શન છે, કાં તો મારું વજન બરાબર છે પણ મારું બોડીનું શેપ આઉટ ઓફ પ્રપોર્શન છે, તો શું કરવું? હવે એના માટેના આપણે આગળના પોઈન્ટ સમજી લઈએ. એમાં દુઃખી થવાનું જરૂર નથી. આપણો ગોલ એવો છે કે વજન ઓછું થાય કે ના થાય, તમારી ફિટનેસ વધે ને એ આપણે જોવાનું છે. એટલે એના માટે અમુક ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે, અમુક ચીજો કરવા જેવી છે, અમુક ચીજો નથી કરવા જેવી, એ આપણે જોઈએ. તો એક હેલ્ધી શરીર માટે આપણે આ 5 બાધે બારે પોઈન્ટ્સ નાખ્યા છે. ઓફકોર્સ આના કરતા બીજા પોઈન્ટ્સ હોય છે, પણ આપણે અત્યારે 5 પોઈન્ટ વિશે વાત કરીશું. જેમાં પહેલું છે આહાર નિયંત્રણ. ખાવામાં કંટ્રોલ કરતા શું ખાવું શું ન ખાવું ને એના ઉપર આપણે વધારે વાત કરીશું. સેકન્ડ કસરત છે, ઊંઘ છે, સ્ટ્રેસ છે અને અમુક જે દવાઓ છે એની વાત કરીશું. હવે આહારમાં શું ધ્યાન રાખવાનું છે કે કેલરી કંટ્રોલ. તમે કેટલું ખાઓ છો કરતા તમે શું ખાઓ છો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમુક વાર સમજો લોકો એક્ઝામ્પલ મારા જે 2 મિલના પેશન્ટમાં જેમાં હું કહેતો કે તમે 2 મિલ કરજો, તો એનું ખાસ ચેતવતું હોઉં છું કે તમે 2 મિલ કરો છો, 2 વાર જમો છો, એનો મતલબ એ નથી કે તમને જે ભાવે અને જેટલું ભાવે એટલું ખાઈ શકો. નહીં તો હરીફરીને તમારી કેલરી કંટ્રોલ નહીં. તમારે વેટ લોસ કરવું છે બાય ફૂડ, તો તમારે અમુક ચીજો તો ખાવાની અવોઇડ કરવી પડશે અને જે આ ખાઓ છો એમાં પછી અમુક પ્રમાણ રાખવું પડે, રાઈટ? આ ચીજો ન ખાઓ અને આ ચીજો ખાઓ તો તમને વધારે હેલ્પફુલ થશે, જેના વિશે આપણે સમજીએ. આખા દિવસમાં કોઈ એક વ્યક્તિને કેટલી કેલરીની આવશ્યકતા, કેટલી તાકાતની જે ખાવામાંથી કેટલી તાકાત મળે એની આવશ્યકતા હોય, તો કે એક સામાન્ય સ્ત્રી કે જે બેઠાડું જીવન હોય, જેને આખો દિવસ ખાલી કોમ્પ્યુટર વર્ક કરવાનો છે, આમ ઘરનું કામ બી બધું મશીનમાં કપડાં ધોય છે ને બધું એવું છે, એને બેઠાડું જીવન માટે 1800 કેલરી પકડી આપણે 31 થી 50 વર્ષ માટે, અને 51 વર્ષથી ઉપર હોય તો 1600 કેલરી. એટલે કે 1600 થી 1800 કેલરીની જરૂર હોય. જો તમે થોડું કામ કરી રહ્યા છો, જેમ કે ઘરનું કામ, હાથે વાસણ ધોવાના, ઝાડુ પોતા કરવાના, તો અરાઉન્ડ 1800 થી 2000 કેલરી. અને કોઈ કઠિન કામ કરો છો, જેમ કે મજૂરી કામ છે, મહેનત વાળું કોઈ બી એવું મહેનત વાળું કામ છે, તો 2000 થી 2200 કેલરી જોઈએ. અને પુરુષોમાં બીજા 200 એડ કરી નાખો, એટલી કેલરીની બાધે બારે જરૂરિયાત હોય. હવે આપણે બધા એક ટાસ્ક લઈએ કે આપણે આખા દિવસની અંદર કેટલી ચીજો ખાઈએ છીએ ને એનું એક લિસ્ટ બનાવીએ, સવારથી કરીને રાત સુધી. અને એની સામે કેલરી કોને કહેવાય ને એનું હું તમને બાધે બારે ઓપ્શન એટલે તમને સમજણ આપું કે કોઈ વ્યક્તિ અગર એક રોટલી ખાય છે ને તો એ 100 કેલરીઝ, એક કેળું ખાય છે તો 100 કેલરીઝ, એક ચમચી ઘી ખાય છે 100 કેલરીઝ, એક વાટકી દૂધ પીએ છે 100 કેલરીઝ, એક વાટકી રાઈસ ખાય છે 100 કેલરીઝ. એટલે બાધે બારે તમારા આખા ડાઈટમાં
તમે કેટલી કેલેરી લો છો ને એનું કાઉન્ટિંગ કરો. હવે એ કેલેરીમાં સમજો કોઈ તમે પીઝા ખાઓ છો ને તો એની કેટલી કેલેરીઝ એ તમને બધું ઓનલાઈન મળી જશે. એક એપ છે માય હેલ્થ ડાયરી, તો એની અંદર એની બધી વિગત છે. તમે કઈ ખમણ ઢોકળા નાખો કે 2 વાટકા, તમને કેટલી કેલેરી બધું લખી દેશે. આપણે ખાલી એ કરવું છે 2-3 દિવસ માટે પ્રયોગ કરવો છે, સમજવા માટે કે આપણે કેલેરીની ઉપર નથી જતા ને, અને જો જઈએ છીએ તો શું કરવું એ આપણે સમજીએ. ઓફકોર્સ વજનમાં વધારો ક્યારે થાય છે કે તમારી કેલેરી જેટલી મળે છે અને વપરાય છે એમાં ફેરફાર તો થાય છે. આમાં આપણે વધારે ડિટેલમાં નથી ઉતરતા, પણ કેલેરી કટ કેવી રીતે થશે એ સમજવા માટે કોઈ બી પ્રકારનું બીજું કંઈ મોટું ચીજ કર્યા વગર સિમ્પલ ચીજો કરો તો એટલીસ્ટ કેલરી ડાઉન થશે. જેમ કે જમ્યા પછી જમવાનું ટાળો. હવે આપણામાંથી કેટલા લોકો જમ્યા પછી જમે છે? જમ્યા પછી જમવાનું એટલે શું? આપણે જમી લીધું છે, ફર્સ્ટ ક્લાસ પેટ ભરાઈ ગયું છે, આઈસ્ક્રીમ આવે છે, પછી એને જમ્યા પછી પાન આવે, જમ્યા પછીનું જમવાનું કહેવાય. મીઠાઈ આવે, એક ચમચો મીઠાઈનો પડ્યો છે, પતાઈ દઈએ, જમ્યા પછી જમવાનું કહેવાય. આપણે ગયા દાદાનગર હોલમાં અને ત્યાં જમ્યા પછી રાતના પ્રસાદ છે, શીરો, એક વાટકી, 250 કેલેરીઝ, એ જમ્યા પછીનું જમવાનું. તો તમારા બટનમાં એવું હોવું જોઈએ, જો તમને વેટ લોસ અને ફિટનેસ કરવું છે તો ફર્સ્ટ થિંગ જમ્યા પછી જમવું નહીં. રાઈટ? તમે 2 મીલ કરો છો, 3 મીલ કરો છો, 29 કરો છો, આ એક પોઈન્ટને એડ કરી શકીએ કે આપણે એક્સ્ટ્રા ખાવું નથી. એકવાર મારું પેટ ઓળકા રહી ગયું એટલે બ્રેક. સેકન્ડ છે હાઈ કેલેરી આહારથી દૂર રહો. અમુક ચીજો એવી છે, જેમ કે એક્ઝામ્પલ બિસ્કિટ કહું તો તમે 5 બિસ્કિટ ખાઓ અને 6 એપલ ખાઓ, એ બેઉની અંદર સેમ અમાઉન્ટ કેલેરી ઓફ કેલેરી છે. એટલે કે 5 બિસ્કિટ ખાધા કે 6 એપલ ખાધા પણ તમને એટલો જ અંદર કેલેરી મળવાની છે. પ્રોબ્લેમ શું થાય છે કે આપણે 5 કિલો બિસ્કિટ તો આમ આટલી જ જગ્યા રોકે પેટમાં, એટલે તમારી ભૂખ મટે નહીં, અને એ તમારું એડ ઓન, આપણે વાતો કરતા કરતા 5 બિસ્કિટ ખાઈ જઈએ. હવે તમને 6 એપલ ખાવા માટે કીધું હતું, આપણામાંથી કદાચ કોઈ પણ આખા દિવસમાં બી નહીં ખાઈ શકે, કેમ કે એ વોલ્યુમ થાય પેટમાં જઈને. કેલેરી એટલી જ મળે છે પણ વોલ્યુમ થાય છે ને, એટલે તમને અંદર પેટ ભરાઈ જાય પણ અંદર કેલેરી ના જાય. એટલે હાઈ કેલેરી ફૂડ એટલે શું? પીઝા, બિસ્કિટ, કોઈ બી બેકરી આઈટમ છે ને બધી હાઈ કેલેરીમાં જાય. પછી પેપ્સી, જે બધા ઠંડા પીણા હોય એ બધા હાઈ કેલેરીઝમાં જાય. એટલે એવી હાઈ કેલેરીઝ વાળી ડાયટ આપણે ઉડાવી દેવાની. અને જે નેક્સ્ટ પોઈન્ટ આવે છે કે મેંદાનો ઉપયોગ ટાળી નાખવાનો, કેમ કે મેંદામાં અગેન જે વાત કરી બેકરી આઈટમ છે, એ બેકરી આઈટમમાં શુગર આવશે, સોલ્ટ આવશે, એટલા માટે પણ એની કેલેરી વધી જશે. પછી કેલેરીને પીવી નહીં પણ ખાવી. એનું મતલબ શું કે સમજો તમે જ્યારે ફ્રૂટ, તમે 3 સંતરાનો જ્યુસ પીઓ તો ફટ લઈને અંદર ઘૂસી જશે, અને એમાં જે બી એક સંતરાના અંદર 60-70 કેલેરી હોય તમને 250 કેલેરી મળી જશે. અને એ જ તમે જ્યારે 3 સંતરા ખાવા બેસશો ને તો એની અંદર ફાઈબર છે જે સાથે જાય છે, એટલે એના લીધે એક તો પેટ ભરાશે અને એ તમારી કેલેરીને, અમુક ચીજો ફાઈબર તમને કેલેરીને બેલેન્સ કરશે, કેમ કે અમુક ચીજોને પચવામાં ધીમો કરશે, સડનલી વધી નહીં જાય. એટલા માટે આપણા જે વડીલો કહેતા હતા ને કે રોટલી પીવાની છે અને પાણી ચાવવાનું છે. એનો મતલબ શું કે તમે કોઈ બી ખોરાક એટલું ચાવો કે એકદમ લિક્વિડ થઈ જાય, અને કોઈ બી લિક્વિડ છે એને એટલું ચાવો કે એને વાર લાગે. એ બેઉ ચીજ અહીંયા એપ્લાય થાય છે. પછી નેક્સ્ટ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓફકોર્સ જે લોકો સમરસીમાં જમવા ગયા છે એ લોકોને ખબર જ છે, પહેલી વાર આપણે જ્યારે થાળી ભરીએ ત્યારે આપણા પેટની ભૂખ હોય, બધું લઈ લીધું, જમી લીધું, હવે આમાંથી બેસ્ટ શું છે ને એ આપણે બીજી વાર લેવા જઈએ. આજે બીજી વાર લેવા જઈએ છે ને એ શરીરની ભૂખ નથી હોતી, એ મનની ભૂખ હોય છે, અને એ બધી આપણી એક્સ્ટ્રા કેલેરીનું એક કારણ બને છે. ઘણી બધી વાર ભાવતી વસ્તુ આવશે. હવે અત્યારે કેરીની સિઝન આવશે, 1, 2, 3, 4, 6 કેરી ખાતા હોય એવા લોકો બી જોયા છે. તો વિલ કે એ બધી મનની ભૂખમાં જાય છે. બોડીની ભૂખના અંદર એવું નહીં થાય કે તમને એટલી ભૂખ લાગી હશે કે જમવા સાથે 6 કેરી કે 2 વાટકા 3 વાટકા રસ પી જાવ, રાઈટ?
એટલે સેકન્ડ વાર લેવા જવું નહીં, એ આપણે મેથડ કરી શકીએ. એક ઇમ્પોર્ટન્ટ બીજું કામ છે કે પૂરું કરવા જવું નહીં. છેલ્લે બચ્યું હોય ને તો બેનો શું કે આ એક રોટલી છે, ક્યાં નાખી દેવી, ખાઈ લો ને, આટલું શું શાક છે, ખાઈ લો ને, હવે ભાત આવે નાખી દેવા પડશે, ખાઈ લો ને, એવું કરવું નહીં. કે તમે ભાત નાખી દેશો, શાક નાખી દેશો તો જીંગા ખાશે. પણ તમે જો આવી રીતે ખવડાવ કરશો તો જે એક્સ્ટ્રા કેલરી છે એનાથી ખાલી ફેટ જ વધશે, ચરબી જ વધશે. અમુક ચીજો છે જે હું ફાસ્ટ ફોરવર્ડમાં જઈશ. રાત્રે લેટ ખાવું નહીં, કેમ કે ખાધા પછી તરત જ સૂઈ જાઓ ને તો એ બધું જ ફેટની અંદર કન્વર્ટ થાય છે. જો તમારે વેટ લોસ કરવું છે અને તમે રાત્રે ખાઓ છો લેટ, તો એ કોઈ દિવસ મેચ નહીં થાય. આપણે જે 24 વ્યવસ્થા હતી એક્ઝેક્ટ તમે કરી શકો તો સારામાં સારું, પણ એટલીસ્ટ તમે જેટલા વહેલા ખાઈ લો એટલે તમે રાત્રે સુવા જાઓ ત્યાં સુધી તમારું આખું પેટ એકદમ ખાલી થઈ ગયું હોય એટલે ચરબી ન બને. તમે ખાલી ફક્ત ખાવા પીવામાં ખાલી શુગર કટ કરી નાખો, ખાંડ કટ કરી નાખો ને તો બી તમારું વેટ લોસ થવામાં હેલ્પ થશે. અને ઓફકોર્સ ફિટનેસમાં હેલ્પ થશે, તમને આગળ વાત કરું, પણ વેટ લોસમાં અહીંયા હેલ્પ થશે. તમે ચા પીઓ છો, ધીમે 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 ટ્રાય કરો ખાંડ વગરની ચા કેવી લાગે છે. તમને જો ચાનું વ્યસન છે તો ખાંડ ધીમે ધીમે માઇનસ કરતા તમને હેડેક ચાલુ થાય એવું ન થવું જોઈએ. ને કાં તો તમને ચાનું વ્યસન નથી, તમને ખાંડનું વ્યસન છે એવું સમજી લેવું પડે. કેમ કે એ એક્સ્ટ્રા કેલરીઝ તમે ખાલી ફક્ત દૂધ અને ચાય વાળી ચાય પીઓ ને તો એમાં કંઈક 35 થી 45 કેલરી આવે, અને એમાં ખાંડ નાખીને પીઓ તો 96 કેલરી આવે. એટલે એક્સ્ટ્રા 50 કેલરી તમે આવી રીતે કટ કરી શકો. પછી આ વાત થઈ કે કઈ રીતે શું ન ખાવું એની વાત થઈ. હવે આપણે વાત કરીએ કે શું શું તમે ખાઈ શકો કે જે તમને હેલ્પ કરશે તમારા ફિટનેસને વધારવા. તો કોઈ વ્યક્તિ જ્યારે આપણે થાળી જોઈએ ને, જ્યારે આપણે જમવા બેસીને તો ટ્રાય કરો કે તમારી થાળી કંઈક આવી દેખાય. એમાં શું છે કે થાળીના બે ભાગ પડ્યા અને એક ભાગમાં કાં તો ફક્ત શાકભાજી છે, લીલા શાકભાજી છે, અને કાં તો ફક્ત સલાડ છે. એટલે કે 50% સલાડ અને શાકભાજી હોવા જોઈએ. તમે ફળ હોય તો ફળો બી આમાં જમવામાં લઈ શકો. અને બીજા 50% માંથી 25% પ્રોટીન હોવી જોઈએ. પ્રોટીન એટલે શું? દાળ, ફણગાવેલા મગ, કઠોળનું શાક બનાવ્યું હોય, દહીં છે, એ બધું આમાં ફોલ થશે, જેની અંદર પ્રોટીન છે. અને બીજું જે એક ચોથો ભાગ બચ્યો ને એટલામાં તમારા રોટલી અને ભાત આવી જાય છે. આપણે અહીંયા પ્રોબ્લેમ શું છે કે આપણું પ્રાઇમરી ખોરાક છે ને એ કાં તો રોટલી અને કાં તો ભાત છે. એટલે શું થાય છે કે કાર્બોહાઈડ્રેટ જ મળ્યા કરે છે, અને એ કાર્બોહાઈડ્રેટનું નોર્મલ વ્યક્તિના નોર્મલ જમણમાં પ્રમાણ 40% કાર્બોહાઈડ્રેટ, 30% ફેટ અને 30% પ્રોટીન હોવું જોઈએ. જ્યારે તમારું ને મારું હું જોઈશ ને તો આપણું 70% કાર્બોહાઈડ્રેટ હશે, 20-22% 25% ફેટ હશે, અને અરાઉન્ડ 10% જ છે ને ખાલી આપણું પ્રોટીન હોય છે. કેમ કે દાળ પીતા હોઈએ તો આટલી નાની વાટકી દાળમાં તમને કોઈ પ્રોટીન એટલું બધું ના મળી જાય કે હું આટલી દાળ તો રોજ પીઉં છું. ફણગાવેલા મગ છે તમે 150 ગ્રામ એટલે એક આખી વાટકી ખાઓ, તમે કઠોળ છે એકાદ વાટકી ખાઓ તો તમારું પ્રોટીન રિક્વાયરમેન્ટ જે છે મળે. ઓફકોર્સ રોટલીમાં બી પ્રોટીન હોય, ભાતમાં બી પ્રોટીન હોય, પણ એનું પ્રમાણ જ 100 ગ્રામ ભાત લઈએ, ચોખા લઈએ તો એમાં 13 ગ્રામ પ્રોટીન. હવે 100 ગ્રામ ચોખામાંથી તો આટલો બધો ભાત થાય, એટલે આટલા બધા ભાતમાં 13 ગ્રામ પ્રોટીન, એ તમારું મેચ નહીં થઈ શકે. જ્યારે આમાં એ વધારે મેચ થશે. સાથે સાથે આખા દિવસના અંદર કમસે કમ 2.5 થી 3 લીટર પાણી પીવું જોઈએ. અને અમુક પ્રમાણમાં ઘી તેલ બી જરૂરી છે. આપણે અમુક લોકો શું કરે છે એકદમ ઝીરો કરી નાખે ને તો એ તમને પ્રોબ્લેમ કરશે, તમારું જોઈન્ટ પેન્સ કરશે. એટલે અમુક સારા તેલ હોય છે આપણું જે રૂટીનમાં જે બનાવેલા હોય ને એ તેલો જે આપણે જમવામાં આવ્યા, પણ તમે કાચા તેલમાં ઓલિવ ઓઇલ છે કે તલનું તેલ છે, સનફ્લાવર ઓઇલ છે, એ તમે તેલ થોડું પ્રમાણમાં રાખશો તો એ તમારા એ તમને પેટ સાફ થવામાં બી હેલ્પ કરશે ને જોઈન્ટમાં બી હેલ્પ કરશે. હવે સમજો તમે આખા દિવસમાં 1000 કેલેરી લો છો, જેમ કે ભાઈઓ પુરુષોમાં 2000 કેલેરી જરૂર છે, તો સામે 28 ગ્રામ ફાઈબર જવું જોઈએ. 1000 સામે 14 ગ્રામ, 2000 સામે 28 ગ્રામ ફાઈબર. ફાઈબર શેમાં મળે? તમારું જેટલું પ્રોસેસ ફૂડ હોય ને, એટલે કે જેટલું ઝીણું હોય ને મેંદો, તો એની અંદર સૌથી ઓછું ફાઈબર. અને
છિલટાવાળા જે ઘઉં હોય કે બ્રાઉન રાઈસ કહીએ આપણે જેને, તો એના સૌથી વધારે પ્રમાણમાં તમને ફાઈબર મળે છે. હવે ફાઈબર કેવી રીતે હેલ્પ કરે છે? તમે ખાઓ છો એ જ કેલરી છે, એટલે 4 રોટલી ખાઈ ગયા, પણ બીકોઝ એના અંદર ફાઈબર છે ને, એટલે બધું પચશે નહીં, એટલે અમુક નીકળી જશે, એટલે તમારું ઓવર ઇટિંગ થાય ને તો બી વેટ ગેઇન ના થાય. એ એનું હેલ્પ છે. અને બીજું કે એના અંદર જે પ્રોટીન લેયર છે ને એમાં 12 છે, એટલે તમારું એકચ્યુઅલી પ્રોટીન કન્ટેન્ટ તમે જે લો છો ને એ બી તમારું આ બ્રાઉન રાઈસ કે બ્રાઉન એટલે તમારા અનપ્રોસેસ્ડ બધા જે મિલેટ્સ વગેરે લેવાથી ઇમ્પ્રુવ થશે. પ્રોટીનમાં તમે વધારો કરી શકો. અમે લોકો ઘણી બધી વાર પેશન્ટને કહેતા હોઈએ છીએ તમે જ્યારે જમવા બેસો ને તો સૌથી પહેલા છે ને સલાડ ખાવાનું ચાલુ, એટલે તમારું અમુક પેટ ભરાવાનું ચાલુ થાય. પછી તમે પ્રોટીન ખાવાનું ચાલુ કરો, પછી તમે રોટલી અને ભાત ને શાકને ચાલુ કરો, અને મીઠાઈને સૌથી છેલ્લું રાખો. આપણે શું કરે, પહેલા મીઠાઈ ખાઈ લે કે વાહ બહુ મસ્ત બની છે, ડ્યુરિંગ મીઠાઈ ખાય, લાસ્ટમાં મીઠાઈ ખાય. હવે એ મીઠાઈની કેલરીઝ એટલી બધી વધી જાય કે બીજું બધું ચીજ તો એમ જ એડ ઓન થઈ, એટલે એ સિક્વન્સ કરવાથી પણ તમને વેટ લોસ કરવામાં હેલ્પ થશે. અને ઓફકોર્સ ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ જે છે કે 16 કલાક માટે ભૂખ્યા રહેવાનું, કાં તો તમે સવાર અને બપોર ખાઓ, કાં તો બપોર અને સાંજે ખાઓ. એનાથી ઘણા બધા લોકોને બહુ જ સરસ રિઝલ્ટ મળ્યા છે વેટ લોસમાં, અને ઇવન એમના કોલેસ્ટ્રોલમાં, ડાયાબિટીસમાં. ખાલી પોઈન્ટ શું છે કે 3 મહિના પછી હવે મારું થઈ ગયું એમાં અટકી નથી જવાનું. આપણે એને હેબિટ બનાવી છે કે રૂટીનમાં બી છે ને જમ્યા વચ્ચે જે બધું ખાવાનું આવે, ચા આવે, બિસ્કિટ આવે, આઈસ્ક્રીમ આવે, એ નથી કરવું, રાઈટ? આ ફક્ત તમારા માટે નથી, મારા માટે બી એ વાત છે. મારે બી એ જ જાગૃતિ રાખવાની છે, મારાથી બી ખવાઈ જાય છે, પણ એટલી જાગૃતિ રાખવાની છે કે મારે આ કેલરીઝ કટ કરવી છે. હવે સેકન્ડ કમ્પોનન્ટ તરફ જઈએ, જે છે કસરત. ફક્ત તમે ડાયટ પર ફોકસ કરશો તો તમારું ફેટ લોસ સાથે મસલ લોસ બી થશે, જે આપણે પહેલા વાત કરીએ. એટલે કસરત પણ એકદમ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું આહારમાં કંટ્રોલ કરવું છે. તો કસરતમાં કયા કયા કસરત કરી શકાય, કઈ કઈ કસરત કરી શકાય? તો કસરતના અલગ અલગ પ્રકાર હોય. અમુક કસરત છે કે જેના અંદર ઓવરઓલ બોડીની મુવમેન્ટ થાય છે. અમુક કસરત છે જેની અંદર હૃદયના ધબકારા વધે છે. અમુક કસરત છે જેની અંદર મસલ્સ વધે છે. અમુક કસરત એવી હોય કે જેના અંદર બેલેન્સિંગ વધે છે, લંગ્સ વધે છે. આપણે ચારેય વિશે વાત કરીશું. સમજો એમાં પહેલું છે ચાલવું. એટલે મારા પેશન્ટને ઘણા બધી વાર કહેતો હોઉં છું કે તમે જમ્યા પછી જે ચાલવા, આમ ડોલતા ડોલતા ચાલવા જાઓ છો, એને ચાલવાનું ન કહેવાય. એનાથી કોઈ તમારું વજન ઓછું નહીં થાય. ચાલવાનું એ ક્યારે ચાલવાનું કહેવાય? જ્યારે તમે ઝડપથી ચાલો. કેટલી ઝડપથી? કે તમને બોલતા બોલતા શ્વાસ ચડે, માંડ માંડ બોલી શકાય. હાવ બોલી ના શકાય એવું નહીં, તો તે બહુ વધારે પડતું થયું, પણ માંડ માંડ બોલી શકાય. બોલવાની જરૂર નથી, વાતો ખાલી સમજવા માટે કે એટલી સ્પીડમાં ચાલવાનું છે કે હાફ ચડવી જોઈએ. અને કેટલી વાર કરવાનું છે? તો અઠવાડિયામાં 150 મિનિટ, એટલે કે સમજો તમે રોજની 30 મિનિટ કરો તો અઠવાડિયામાં 5 વાર. અને કેટલું ચાલવાનું છે? તો પોસિબલ હોય તો 45 મિનિટમાં 4.5 કિલોમીટર, આ રેન્જ. તો તમને ખબર પડશે તમે ઝડપથી ચાલે. એટલે સેક્ટર 1 ના રાઉન્ડ ચાલો છો ને તો અરાઉન્ડ 4 થી 4.5 રાઉન્ડ પતે તમારા 45 મિનિટમાં, તો તમે વ્યવસ્થિત વેગે સ્પીડ પર ચાલ્યા છો. હવે તમે આવું કરતા જો છાતીમાં દુખાવો થતો હોય, બહુ જ ભરાઈ જતું હોય, તો આપણે સ્લો થઈ જશું. આપણે કોઈ ખેંચવાની જરૂર નથી, પણ ધીમે ધીમે આપણે આ કેપેસિટી વધારવી છે, રાઈટ? હવે નેક્સ્ટ છે એવી કસરત કે જેના અંદર આપણે બોલી પણ ના શકીએ, એટલી બધી સિવિયર કસરત, એ આપણે બહુ ન કરવી. એવી સ્ટડીઝ કોવિડ પછી આવી છે કે એવા પ્રકારની જે કસરત કરે છે ને એ લોકોમાં હાર્ટ બંધ થઈ જાય છે, જ્યાં જીમની બધી વાતો આવે છે બધામાં. તો એ લેવલની કસરત નથી જતી. જો કરવી હોય તો ખાલી દિવસની 15 મિનિટ જ, અઠવાડિયાની 75 જ મિનિટ. કેવી કસરત હોય? તો કે ફાસ્ટ દોડવા જવું, પછી ફાસ્ટ દાદરા ચડવા ઉતરવા, પછી સ્વિમિંગમાં બી કન્ટિન્યુઅસ રાઉન્ડ માર્યા કરવા. જો તમારા ધબકારા બહુ વધારે પડતા વધી જાય છે, એવું નથી કરવું, 15 મિનિટ માટે કરો, 15 થી 30 મિનિટ માટે, એટલે કે તમારા અઠવાડિયામાં 75 થી 150 મિનિટ થાય. અને જે લોકોને હાર્ટની તકલીફ છે કે મોટી ઉંમરના છે તો એના માટે હું તો આ ના જ પાડતો હોઉં છું. એના કરતા આપણું આ ચાલવું વાળું બેટર. પછી સાયકલિંગ છે. તમે સાયકલ ચલાવવા, તમે જો
તમારી ઓફિસ 2-5 કિલોમીટરની અંદર જ છે તો સાયકલનો ઉપયોગ કરવો, જેટલી તમારી કેલેરીઝ બર્ન થાય એટલી. સાયકલને જ્યારે તમે એક્સરસાઇઝ તરીકે લો છો ને તેના માટે તમારે બહુ ફાસ્ટ સાયકલ ચલાવવી પડે. તો હું મારા પેશન્ટને રેકમેન્ડ નથી કરતો. એમાં પડી જવાની શક્યતા હોય, ફ્રેક્ચર થવાની શક્યતા હોય. એટલે ઘરેથી ઓફિસ જવા માટે ને ઓફિસથી ઘરે જવા માટે કે ઘર એટીપીએલ થી મંદિરે દર્શન માટે કાં તો પાછું જવા માટે એના માટે તમે વાપરો, કઈ વાંધો નથી. એ એડ ઓન તરીકે છે. જો તમે સાયકલિંગને કસરત તરીકે વાપરવા માંગો છો તો તમારે કમસે કમ 15 કિલોમીટર 30 મિનિટમાં કાપવા પડે, ત્યારે તમને એને કસરત તરીકે એ ગણાશે. અગેન જેને સુવિધા હોય તો સ્વિમિંગ માટે જઈ શકે છે. રોજની 30 મિનિટ સ્વિમિંગ કરે અઠવાડિયામાં 5 દિવસ, તે ખૂબ જ સરસ કસરત છે. અમુક કસરતો મોટી ઉંમરના વ્યક્તિઓ ઘરે ઘરે બેઠા બેઠા કરી શકે, અને આપણે નાના ઉંમરના છે એ બી કરી શકે. જેમ કે સિમ્પલ એક પાણીની 1 લીટરની બોટલ લેવાની બંને હાથમાં, હાથ ઊંચા સાઈડમાં પાછળ, પછી હાથમાં સર્કલ, આ સર્કલ. ઇન શોર્ટ આપણે શું જોઈએ છે કે તમારા બધા સ્નાયુઓ હલે અને સાથે કંઈક રેઝિસ્ટન્સ હોય, આવું કંઈ વજન હોય. એના માટે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અવેલેબલ હોય છે. સિમંદર સિટી એટીપીએલમાં જે મહાત્માઓ જે રહે છે એ લોકો માટે તો આ પ્રોજેક્ટ ચાલુ થાય જ છે. જે બહારના મહાત્માઓ હોય અને ક્યારેક તમે સિમંદર સિટીમાં આવ્યા હોય, એએચસીમાં આવ્યા હો તો આપણે આના વિશે વધારે તમને ડિટેલમાં સમજાવી શકીશું. તમારા ગમતા સ્પોર્ટ્સ રમી શકો, જેમાં તમને થોડી હાફ ચડે, બેડમિન્ટન છે, મે બી અરાઉન્ડ લોન ટેનિસ છે, ક્રિકેટ છે, જે કરવું પણ આપણે રમી શકો. એનાથી તમારું વેટ લોસમાં હેલ્પ થશે. સૂર્ય નમસ્કાર એક ખૂબ જ સરસ એક ટેકનિક છે કે જેની અંદર તમે આ કરી શકો. તમે 1 થી ચાલુ કરો કરીને 20-25 સુધી પહોંચી શકો. જેને કમરનો દુખાવો હોય તો આખા ઝૂકીને નહીં તો અડધા ઝૂકીને કરી શકે. એમાં બહુ બધા વેરિએશન્સ તમે કરી શકો. આ દરેક પ્રવૃત્તિ તમે એક એક દિવસ એક એક પ્રવૃત્તિ કરી શકો. તમને એવું લાગે કે વેરાયટી રહે, એક દિવસ ક્રિકેટ, એક દિવસ રમવા જવાનું, એક દિવસ સાયકલિંગ કરવાની, એક દિવસ સ્વિમિંગ, તો શું તમારું મન કંટાળે નહીં કે રોજ રોજ શું આ એક ચીજ કરવાની. ઘણી બધી કસરત માટેની એપ્સ ઓનલાઈન અવેલેબલ છે, બધી ફ્રી છે. તમે એમાં તમે એ કરો તો તમને એની અંદર તમને બતાવી શકે કે તમે આજની એક્સરસાઇઝ, આ યંગ જે છે એ લોકો બધા આ એપ વાપરી શકે છે. સૌરભ બોત્રાના ઓનલાઈન ઘણા બધા લોકોએ જોઈન કર્યા છે, ઘણા બધા લોકોને ફાયદા થયા છે. તમે ઓનલાઈન સર્ચ કરશો હાબિલ્ટ યોગા, HABUILD યોગા, તો તમને એમનું સબસ્ક્રિપ્શન મળે છે. એમાં વચમાં ફ્રી સબસ્ક્રિપ્શન બી હોય છે, અમુક વાર પેઇડ સબસ્ક્રિપ્શન અમુક ટાઈમ પછી હોય છે. એ તમે કરી શકો. એના સિવાયના ઘણા બધા એવા યોગા ટીચર્સ ઓનલાઈન છે, તમે એ જોઈન કરી શકો. આ બધું કરવાથી તમારી ફ્લેક્સિબિલિટી સાથે તમારી સ્ટ્રેન્થ બી વધશે. હવે કસરત સિવાય આપણા પાસે ટાઈમ થોડો ઓછો છે. કસરત સિવાયના કયા કયા બીજા ઇમ્પોર્ટન્ટ ચીજો છે એ છે ઊંઘ. ઘણા બધા યંગ જે લોકો હોય છે, યંગ ભાઈઓ બહેનો હોય છે કે વજન મારું વધ્યા જ કરે છે, એવા લોકોની અંદર યોગ્ય પ્રમાણમાં ઊંઘ ના થતી હોય ને તો પણ વજન વધ્યા કરે, કેમ કે બોડીમાં સ્ટ્રેસ હોર્મોન આમ છૂટે અને એ હોર્મોનના કારણે બોડી ફેટ બધું બનાવ કરે. હવે એટલા માટે કોઈ નોર્મલ વ્યક્તિને 60 થી નીચે વર્ષના હોય તો 7 થી 8 કલાકની ઊંઘની જરૂર છે, અને 60 ની ઉપર હોય તો 6 કલાકની ઊંઘની જરૂર છે. અને ઊંઘ ન થતી હોય ને તો એનું કારણ, જો આપણે મોબાઈલ રાતના બહુ લેટ સુધી મચડતા હોઈએ અને એના કારણે નથી થતી તો એ કારણ દૂર કરવું પડે. 2 કલાક પહેલા આપણે મોબાઈલ મૂકી દેવું પડે, જેથી કરીને આપણે જ્યારે સૂઈએ ત્યારે ઊંઘ ટાઈમસર આવે. કોઈ બીમારીના કારણે ઊંઘ ના આવતી હોય તો આપણે હોસ્પિટલમાં એએચસીમાં મળશું, ડોક્ટર સાથે વાત કરીશું કે કોઈ બીજું શું કરી શકાય. અને સેમ ટાઈમ પર રોજ સૂવું અને ઉઠવું એ પણ બહુ જરૂરી છે. એક દિવસ રાતના 2 વાગે સૂઈ જવું, એક દિવસ 10 વાગે સૂઈ જવું, તો બોડીની સાયકલ ડિસ્ટર્બ થવાના કારણે બી વજન વધશે. અમુક સ્ટ્રેસના કારણે વજન વધ્યા કરે, કેમ કે સ્ટ્રેસ હોય ને એટલે બોડી શુગર ઓછું થાય એટલે બોડી ખાવાનું માંગે અને વધારે ખવાઈ જાય. અને એ સ્ટ્રેસના કારણે બોડીમાં એવા હોર્મોન, એવા સ્ત્રાવો બને કે જેના કારણે બી વજન વધે. એટલે સ્ટ્રેસ ઓછું કરવા માટે તમારી મનગમતી પ્રવૃત્તિ કરી શકો, વચ્ચે બ્રેક લઈ શકાય. સત્સંગમાં તમે ત્યાંથી અહીંયા આવો છો, તમારા માટે એક ચેન્જ ઓફ એન્વાયરમેન્ટ થઈ ગઈ, જાત્રા થાય છે, જાત્રામાં જાઓ છો, ફરવા જાઓ છો, એ બધાથી પણ તમારું સ્ટ્રેસ ઓછું થશે અને વજન ઓછું થવામાં
હેલ્પ થશે, ફિટનેસ વધારવામાં હેલ્પ થશે. અત્યારે આપણે શબ્દ વજન ઓછું કરવા કરતા ફિટનેસ વધશે. તમે એ જ વજન સાથે હવે વધારે સારી રીતે પરફોર્મન્સ કરી શકશો. ઘણી બધી વાર અમુક લોકોને એવું હોય છે કે મારે છે ને 50 વર્ષની ઉંમર થઈ તો મારે વિટામિનની જરૂર છે કે નહીં, 60 વર્ષની ઉંમર થઈ જરૂર નહીં. હું મારા પેશન્ટ્સને યુઝ્યુઅલી કહેતો હોઉં છું કે ફિમેલ્સમાં મેનોપોઝ પછી તમે કેલ્શિયમ અંદાજિત 1 મહિનો લેવો, 2 મહિના ન લો, એમ કરીને ચાલુ કરી દો. કેમ કે પછી પણ હાડકા વીક પડી જાય છે અને પછી ફ્રેક્ચર થાય છે ને, પછી મેનેજ કરવું બહુ ડિફિકલ્ટ પડે છે. ઘણા બધા યંગ લોકોને, જે લોકોને બહુ સ્ટ્રેસફુલ લાઈફ છે, એ લોકોને મલ્ટીવિટામિન્સ આજે મેં બતાવી છે એ તો ખાલી એક્ઝામ્પલ છે. આપણે આ લેવાની જરૂર નથી. આ તો મેં ખાલી ફોટો બતાવવા માટે કર્યું છે. લોજિક ઇઝ કે કોઈ બી મલ્ટીવિટામિન કે જેના અંદર વેજીટેરિયન માર્ક હોય ને એવું લેવાનું. કે શું માછલીમાંથી બનતું હોય એવું આપણે કોઈ ખાવાની જરૂર નથી. ફિશ ઓઇલમાંથી બનતું હોય કોઈ જરૂર નથી. પણ જે વેજીટેરિયન માર્ક જે બધા ફળોમાંથી કાં તો લીલમાંથી બનતા હોય એવું બધું જ લઈ શકાય. એનાથી થશે શું કે તમારી એનર્જી લેવલ વધશે ને, તમે તો એક્સરસાઇઝ સરસ કરી શકશો. તો એ રીતે ઇનડાયરેક્ટલી તમને વેટ લોસ કરવામાં હેલ્પ કરશે. ખાલી એટલું જોવાનું છે કે આ ચાલુ કરવાથી તમારી ભૂખ વધે તો વધારે ખાવાનું ચાલુ ના કરતા, નહીં તો પાછું વજન વધશે. એટલે આ તમને બૂસ્ટ કરે છે તમારા પ્રતિકારક શક્તિને અંદર બાળવા માટે. તો એને બળવા દેવું પડે. તમે પછી ખાવાનું ચાલુ કરી નાખો તો પછી એનો મતલબ નથી. અને આપણને કેવી રીતે ખબર પડી કરશે કે આપણે યોગ્ય ડિરેક્શનમાં જઈએ છીએ? તો ઓફકોર્સ વજન કાંટા પર વજન ઓછું થાય એ તો એક માર્કર છે જ. ઘણી બધી વાર એવું થશે કે 65 કિલોનું 65 કિલો જ વજન રહ્યું હશે આટલી બધી મહેનત કર્યા પછી. તો તમારે ખાલી એને ચિંતા ના કરતા. તમને ખબર કેવી રીતે પડશે? તમારા કપડા તમને ઢીલા પડશે. કેમ કે જે ફેટ હોય ને, મેં તમને પહેલા વાત કરી, રૂ જેવું છે. જગ્યા વધારે રોકે આટલા વજન માટે. હવે ફેટમાંથી મસલ થાય ને એટલે મસલ કોમ્પેક્ટ હોય, એટલું જ વજન હોય મસલનું, પણ એની ડાયામીટર ઓછું થઈ જાય. એટલે તમારું પેટ ઓછું થતું હોય, વજન એટલું ને એટલું જ હોય. કમર ઓછી થતી હોય, વજન એટલું ને એટલું જ હોય. તો સમજો તમે રાઈટ ટ્રેક પર છો. પછી દૂધીએ આપણે પાછું માપીએ, પહેલા 85 હતું, અત્યારે 82 થયું, તો યુ આર ઓન રાઈટ ટ્રેક. અને ઓફકોર્સ એએચસી માં આવો તમે બોડી ઇન્ડાઇસિસ ચેક કરાવો, 3 મહિના પછી ફરી ચેક કરાવી શકો, તમને ખબર પડે કે કેટલો ફેરફાર પડ્યો મારા બધા ચેન્જથી. સો લાસ્ટ ચીજ, લાસ્ટ સ્લાઇડ, ફિટનેસ માટે શું જરૂરી છે? જે શરૂઆતમાં પ્રશ્ન હતો, વજન ઓછું કરવું કે શરીરને હેલ્ધી રાખવું? તો આન્સર છે બંને. જો તમે આઉટ ઓફ રેન્જ છો, 95 કિલો છો, ફિમેલ્સમાં તમે 75 કિલો છો, તો તમારે વેટ લોસ બી કરવાનું છે અને સાથે સાથે આ બધા સ્ટેપ કરીને ફિટ બી થવાનું છે. જો તમે 65 કિલો છો ને, બોર્ડર લાઈન પર છો ને, તો બહુ ફોકસ વેટ લોસ પર ના કરતા, બહુ ફોકસ વધારે એના કરતા ફિટનેસ પર કરજો. વેટ લોસને સેકન્ડરી રાખજો. ફિટ રહેશો તો આનંદમાં રહેશો. ફાઈન. સચિદાનંદ, આપણે આવા ઢોલ ના થઈ શકીએ, ન થઈ જઈએ એના માટે આ સ્લાઇડ મૂકી છે. કોઈને કોઈ પ્રશ્ન પૂછવા હોય તો આઈ થિંક આપણા પાસે હજી બીજી 5-1 મિનિટ છે. કિશનભાઈ, તમે જો અનમ્યુટ કરી શકો ને, જે લોકોને પ્રશ્ન પૂછવા હોય ને એ લોકો હેન્ડ રેઝ કરી શકે છે અને એ લોકોનો વિડીયો તમે ચાલુ કરી શકો. વડોદરાથી સી પ્રજાપતિ છે. કિશનભાઈ, તમારે છે ને સ્ટોપ શેરિંગ કરું છું. તમે અનમ્યુટ કરી શકો છો, મેં તમને કહ્યું છે. હા, જય શ્રી રામ, બોલો. તમારો અવાજ કટ થાય છે. એક સેકન્ડ ઉભા રહેજો. ઉભા રહેજો. કિશન, હમણાં અવાજ કેવી રીતે કરવો પડશે? આની અંદર છે. હા, તમારો અવાજ કટ થાય છે. હવે આવે છે? હા, બોલો. હા, એકચ્યુઅલી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ તમે હમણાં ડિસ્કસ કરતા હતા એક સ્લાઇડમાં. યસ. હા, તો એમાં મારું રેગ્યુલર હવે એવું થઈ ગયું છે રૂટીન લગભગ ઘણા વર્ષોથી કે હું નોર્મલી ડિનર જ લઉં છું, બ્રેકફાસ્ટ અને લંચ નથી લેતો. અને ઇન બિટવીન કંઈ લેવાનું બને એટલું ટાળું છું. પણ છતાં પણ જેમ તમે કીધું ને કે
વજનમાં કોઈ બહુ ફરક હોતો નથી. જે જસ્ટ એ કેવું 5% પ્લસ માઇનસ થતું રહે એમ આખી વર્ષની સાયકલમાં, કેમ કે આપણે ચતુર્માસ ને એવું કરતા હોઈએ છીએ બરાબર. જ્યારે ચતુર્માસ ચાલે ત્યારે. પણ જે ક્વેશ્ચન છે કે જે હાંફી જવાય છે ને, એ પોઈન્ટ છે ને જે તમે થોડા ઇનિશિયલ સ્લાઇડમાં ડિસ્કસ કરેલો, એ Yes. થોડુંક છે. અને Correct. એજ પાર્થિવભાઈ કેટલી જોડે છે તમારી એજ ઉંમર? મારી ઉંમર 43. રાઈટ. તો હવે 43 માં જો હાથી તમારું વજન કેટલું હશે આશરે? 82 છે અત્યારે, વચ્ચે 85 જેવું પહોંચ્યું હતું. એટલે હું શું 80 એટલે કેટલા હવે વાગું છું. યસ, એટલે હવે સમજીએ કે જો 85 હોય વજન, હમ 43 એજમાં હાંફી જવાય ને, સો હમ આઈ વુડ રેકમેન્ડ કે આપણે એકવાર પહેલા મળી લઈએ જ્યારે બી તમે અહીંયા આવી શકો ત્યારે. જો તમારે ઓકે. હેલ્થ ચેકઅપ ના થયું હોય તો હેલ્થ ચેકઅપ થઈ ગયું હોય અને તમારું કાર્ડિયક વાઇઝ ક્લિયર હોય ને, તો આઈ એમ હેપી. હા, ના કોઈ કાર્ડિયક વાઇઝ ઇશ્યુ છે રાઈટ, તો પછી પાર્થિવથી કેવું 1.5 થશે? વર્ષ પહેલા. હા. એટલે તો અ, પછી આપણે જ્યારે મળીએ ને, તો હા. પહેલા મારે એને કેટર કરવું છે ઓકે કે ઓકે, બરાબર. કાર્ડિયક, હું તમારામાં વેટ લોસ ને અલગ રીતે ફોકસ કરીશ કે પહેલા તમારું ઓકે. કાર્ડિયક વાઇઝ ક્લિયર થાય. એમાં તમારી હા. એક કેપેસિટી આપણે અહીંયા છે ને એએચસી માં વી હેવ ધેટ કાર્ડિયો રિહેબ પ્રોગ્રામ છે. એમાં શું હોય ઓકે. છે કે તમારા હાર્ટના પ્રપોર્શનમાં જ તમને એ લોકો અમુક એક્સરસાઇઝ. એક્સરસાઇઝ બતાવે અને કેવી રીતે કરાવે ને એના માટે મશીન છે. તો ઓકે. લોજિક એ આ કોના માટે બ્લેન્કેટ સ્ટેટમેન્ટ છે ઓવરઓલ, કે જેને નોર્મલ. ઓવરઓલ હા બાધે બારે ફિટ છે, બાધે હમ બારે હમ. ઓવરવેટ છે. હવે કાર્ડિયક જ્યારે ઇશ્યુ આવે ને તો બધા હા, ક્રાઇટેરિયા છે, ત્યારે હું તમને પછી આટલું ફાસ્ટ ચાલવાનું કે એવું ના આપું. એમાં આખું અલગ રીતે હોય. બરાબર. Right? એટલે આપણે પાછા બરાબર છે. ઓફકોર્સ આપણે ટેલી અપોઇન્ટમેન્ટની વાત કરી શકીએ અને આપણે એમાં ડિસ્કસ કરશું ઓકે. કે કાં તો તમે અહીંયા શ્યોર આવો ને શ્યોર. સૌથી બેસ્ટ, કેમ કે 1 to 1 છે ને એ સૌથી ઈઝી પડે. રાઈટ. પણ આપણે યસ, ટ્રાય ચેતનભાઈ કે દરેકને કસ્ટમાઇઝ ક્યારે મળે, આ આપણે બાજે બાજે અત્યારે વાત